જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક વિભાગ વાઇઝ મેરિટ કેટલું રહેશે તેમના વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો અત્યાર સુધીના તમામ વિડીયોની અંદર તમે સંભવિત જે મેરિટ જોયું તે કેટેગરી વાઇઝ હતું કે EWS, જનરલ કેટેગરી, OBC એટલે કે SCBC, ત્યારબાદ SC, ST આ કેટેગરીની અંદર કુલ કેટલા માર્કે અટકશે। પરંતુ આજના વિડીયોની અંદર આપણે એ માહિતી જોવાની છે કે બિન હથિયારી વિભાગની અંદર હથિયારી વિભાગ, જેલ સિપાઈ, SRPF આમની અંદર મેરિટ કેટલું રહી શકે છે, કયા વિભાગમાં જવા માટે કટ ઓફ પ્રમાણે તમારે કુલ કેટલા માર્ક હશે તો તમને કઈ વિભાગની અંદર મળશે। જે આ મિત્રો આ તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ માહિતી જોઈએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયોની અંદર જે મેરિટ જાહેર કરવામાં આવેલ છે, જે મેરિટ દર્શાવવામાં આવેલું છે તે માત્ર ને માત્ર એક અનુમાનિત મેરિટ છે, સંભવિત મેરિટ છે। આમને લગતી હજી સુધી ભરતી બોર્ડ દ્વારા કે અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની ઓફિશિયલ માહિતી નથી આપવામાં આવેલી, માત્ર ને માત્ર એક સંભવિત મેરિટ અહીંયા દર્શાવવામાં આવેલું છે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો PSIની જગ્યાઓ છે, પરંતુ આપણે વાત કરીએ લોકરક્ષક કોન્સ્ટેબલની તો લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કુલ જગ્યાઓની વાત કરીએ તો પુરુષોની કુલ જગ્યાઓ છે 4422, જ્યારે મહિલાઓની જગ્યાની વાત કરીએ તો કુલ છે 2178। આવી રીતે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર કુલ લગભગ 6500 પ્લસ જગ્યાઓ છે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો હથિયારીની અંદર 2212 જેટલા પુરુષ કેન્ડિડેટની છે, ત્યારબાદ 1090 છે તે મહિલા કેન્ડિડેટ માટેની જગ્યાઓ છે। ત્યારબાદ જેલ સિપાહીની વાત કરીએ તો જેલ સિપાહીની અંદર 1013 પુરુષ કેન્ડિડેટ માટેની જગ્યા છે અને 85 છે તે મહિલા કેન્ડિડેટ માટે છે, જ્યારે SRPFની અંદર માત્ર 1000 જગ્યાઓ છે તે પુરુષોની છે, જે મહિલાઓની જગ્યાઓ દર્શાવવામાં આવેલી નથી। આવી રીતે કુલ 12000 જેટલી જગ્યાઓ ઉપર 4 વિભાગની અંદર ભરતી હતી, જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયેલું છે। અને આ જે જગ્યાઓ છે તે બધી જગ્યાઓ કેટેગરી વાઇઝ છે કે અનામત, આર્થિક રીતે નબળા, અનુસૂચિત જાતિ, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જનજાતિ તેમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ છે। પરંતુ આપણે અહીંયા માત્ર મહિલાઓ અને પુરુષોની જે જગ્યાઓ છે તેમને જ જોઈએ કે બિન હથિયારીમાં કેટલી છે, હથિયારીમાં કેટલી છે, જેલ સિપાહીમાં કેટલી છે અને SRPFમાં કેટલી છે। હવે આ જગ્યાના આધારે જોઈએ તો ફાઇનલ મેરિટ છે તે કેટલું રહી શકે છે, જે તમે અહીંયા જોઈ શકો છો। જે આ મિત્રો માહિતી જોઈએ તે પહેલાં ફરી એકવાર જણાવી દઉં કે આ માહિતી છે તે માત્ર ને માત્ર એક અનુમાનિત મેરિટ છે। જે આ મિત્રો તો આખરે કેટલું રહી શકે છે તો સૌ પ્રથમ બિન હથિયારી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો બિન હથિયારી છે તે લગભગ 124 થી લઈને 128 આસપાસ રહી શકે છે। આમાં પ્લસ માઇનસ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જે આ મિત્રો ત્યારબાદ હથિયારીની જોઈએ તો હથિયારીની અંદર 123 માર્કથી 124 માર્ક આજુબાજુ રહી શકે છે, આમાં પણ પ્લસ માઇનસ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારબાદ જેલ સિપાહીનું જોઈએ તો જેલ સિપાહી લગભગ 120થી 124-25 આજુબાજુ રહી શકે છે। આમનાથી વધારે માર્ક હોય તેવા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું હોય અને આની કરતાં વધારે માર્ક હોય તો તેવા ઉમેદવાર મિત્રોએ જરા પણ ગભરાવાની જરૂર નથી। અને આ જેલ સિપાહીનું જે મેરિટ જોયું તેમાં પણ પ્લસ માઇનસ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારબાદ SRPFની વાત કરીએ તો SRPF 115થી લઈને 120 આજુબાજુ રહી શકે છે, જેમાં પણ પ્લસ માઇનસ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જો આના કરતાં ઉમેદવાર મિત્રોને વધારે માર્ક આવતા હોય તો તે ઉમેદવાર મિત્રોને ગભરાવાની કોઈ જરૂર નથી। બની શકે કે આ જે 12000 જગ્યા ભરવાની છે તેમાં તેમનો વારો છે તે બને ત્યાં સુધી આવી જશે, માટે ખાસ કરીને આટલા માર્ક આજુબાજુ જે ઉમેદવાર મિત્રોને થતા હોય તેમને કોઈ ચિંતા કરવાની લગભગ જરૂર નથી। બાકી તો જ્યારે ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે કેટલા ઉમેદવાર મિત્રોનો સમાવેશ થશે, કેટલા માર્ક સુધી અટકશે તે ભરતી બોર્ડ દ્વારા જ નિર્ણય કરવામાં આવશે, જેમની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને એક આ 2025ની જે ભરતી છે તેમને ધ્યાનમાં રાખીને અનુમાનિત મેરિટ હતું, જે વિડીયોની અંદર ખાસ જોયું। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।